વાત અમદાવાદની કે જ્યાં બગોદરા હાઈવે પર ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે। આ ધોધમાર વરસાદને પગલે આખો વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તસવીરો આપ જુઓ, ઠેર ઠેર કેડ સમાણા પાણી છે અને તેમાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી સતત ચાલી રહી છે। પોલીસ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડ આ સહિતની ટીમો અહીં રેસ્ક્યુ કામગીરીમાં જોડાય છે। બોટ દ્વારા સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે। લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જે બગોદરા પાસે ગેલોપ્સ પાર્ક આવેલું છે ને ત્યાં 50 થી વધુ છે કંપનીઓ આવેલી છે ને ત્યાં 900 જેટલા તેમના કામ કરતા લોકો છે તે ફસાયા છે। હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે અમે પણ જે રેસ્ક્યુ બોટ છે ત્યાં તેમની સાથે અહીં જઈ રહ્યા છે કે અંદરની પરિસ્થિતિ કેવી છે તેનો ચિતાર TV9ની ટીમ છે તે મેળવી રહી છે। આપ દ્રશ્યો જુઓ કે આખો ઔદ્યોગિક વિસ્તાર છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે અને જે રીતે મજૂરો છે તેમની મદદે સ્થાનિક પોલીસ આવી છે, એસડીઆરએફ આવી છે, એનડીઆરએફ આવી છે, કોસ્ટગાર્ડ અને આર્મીના જવાનો પણ છે, તમામ લોકોનું રેસ્ક્યુ કરી રહ્યા છે। પરંતુ છેલ્લા 2 દિવસથી એસડીઆરએફની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ છે આ તમામ લોકોને બહાર કાઢી રહી છે, કેમ કે જે રીતે વરસાદ વરસ્યો હતો અમદાવાદ બગોદરા સુધીનો રસ્તો પણ છે તે જામ છે, કેમ કે ત્યાં પણ પાણી ભરાયું છે, તેને પણ હવે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે। પરંતુ આ દ્રશ્યો જુઓ કેટલી હદ સુધી પાણી જ પાણી છે। તમામ જે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે કે ત્યાં 50 થી વધુ કંપની આવેલી છે અને તેમાં ફસાયેલા 900 થી વધુ લોકો છે કે જેઓ કામ કરતા હતા, તેમનું રેસ્ક્યુ અત્યારે ચાલુ રહી છે। થોડી વાર પહેલા એક પ્રસૂતિ જેમને થયેલી છે તે મહિલાનું પણ રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું। અમદાવાદ જિલ્લાના જે ખાસ કરીને તમામ અધિકારીઓ છે, રેન્જ આઈજીની વાત હોય, એસપીની વાત હોય, તમામ છે તેઓ પણ રેસ્ક્યુમાં જોડાયા હતા। આપણી સાથે ઓમપ્રકાશ જાટ સાહેબ છે, એમની સાથે વાત કરીશું। સર, છેલ્લા 2 દિવસથી સ્થાનિક પોલીસ છે, સાથે અલગ અલગ એજન્સીઓ પણ હવે જોડાઈ છે, કઈ પ્રકારની રેસ્ક્યુની કામગીરી? અત્યારે આખા અમદાવાદ જિલ્લામાં ધોળકામાં સૌથી વધારે વરસાદ થયેલી છે ઓર એની સાથે બાવળામાં વિકટ સ્થિતિ એને કારણે છે કે જે આખા અમદાવાદ સિટીનો સાબરમતીના અને વાસના બેરાજનું પાણી જે જ્યારે ઓવરફ્લો થતો હોય આ બધું અહીંયા આવતો હોય ઓર એને કારણે આપ જોઈ શકો કે જે આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં તમામ જગ્યાએ લગભગ 4 થી 6 ફૂટ જેવું પાણી ભરાયેલું છે। છેલ્લા 2 દિવસથી એડમિનિસ્ટ્રેશન અને પોલીસ મળીને લગભગ 500 લોકોને અહીંયાથી રેસ્ક્યુ કર્યા છે। અહીંયા એસડીઆરએફની ટીમ એને સાથે સાથે લોકલ પોલીસની ટીમ અત્યારે અંદર છે, એક એક કંપનીમાં ગોતીને લોકોને જે કઈ રીતે કાઢવાના છે આ તમામની કામગીરી અત્યારે ચાલુ છે। એસડીઆરએફની સાથે સાથે અમે એના કોસ્ટગાર્ડ અને આર્મીની પણ મદદ લેવામાં આવી છે ઓર સાથે સાથે એક એનડીઆરએફની ટીમ પણ અત્યારે એડમિનિસ્ટ્રેશન તરફથી ડિપ્લોય કરવામાં આવી છે। અત્યારે લોકોની જે કાલ સુધી અમે બધાને લોકોને જમવાનું પહોંચાડતા હતા, પણ હવે લોકોને કાઢવા પણ પડશે, તો અત્યારે એ બધી બોટો અને બધી તમામ એની રેસ્ક્યુ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। સર, જે રીતના પરિસ્થિતિ છે આગામી કેટલો સમય કામગીરી ચાલશે, ક્યારથી ચાલી રહી હતી અને હમણાં પણ આપણે જોયું કે આર્મી, કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ પણ અહીં મદદમાં હતી, આ કેટલા સમયની કામગીરી? અત્યારે જે રીતે અમારો જે સ્પીડ છે આ સ્પીડ અત્યારે કન્ટિન્યુ રાખશું તો જે સાંજ સુધી ઘણી બધી પ્રોબ્લેમ જે સોલ્વ થઈ જશે છે, તેમ છતાં પણ જે કાલ સાંજ સુધી અમને આ તકેદારી રાખવી પડશે। અત્યારે જે રાજકોટ હાઈવે છે આ તકેદારીના ભાગરૂપે જ બંધ કરવામાં આવે છે, બિકોઝ લગભગ 4 ફૂટ જેવું પાણી જે છે ઘણી બધી જગ્યા હાઈવે ઉપર જે ચાલતો હોય છે, તો આ એને કારણે તમામ વ્હીકલ બંધ કરવામાં આવે છે। સાંજ સુધી અગર પાણી જે થોડો રિસીડ થશે તો એને આધારે અમે આ આખી જે હાઈવે છે આજે ચાલુ કરવાનો રહેશે ઓર આપ જોઈ શકો કે જે લગભગ થોડો પાણી રિસીડ થાય તો લોકોને અમે પગપાળા ચાલીને પણ રેસ્ક્યુ કરીએ છીએ। તો તમામ અમારા પીઆઈ, પીએસઆઈ અંદર જ છે અત્યારે અને ડીવાયએસપી અને આઈજી સાહેબને સુપરવિઝનમાં બધો આખો આ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યો છે। કલેક્ટર સાહેબ તરફથી તમામ પ્રકારની જે સુવિધાઓ આ પૂરી પાડવામાં આવી છે અને સાંજ સુધી આ વિકટ સ્થિતિ થોડી હળવી થાય આ અત્યારે અમારી કામગીરી ચાલુ છે। એસડીઆરએફની ટીમ પણ છે, તમે પણ ગ્રાઉન્ડ ઝીરોમાં કામ કરેલું છે, કેવી પરિસ્થિતિ શરૂઆતમાં અને શું કઈ પ્રકારની પછી કામગીરી? અત્યારે સનાથળથી લઈને બાવળા સુધીનો રોડ એકદમ ચક્કાજામ હતો કે એમાં જે નાના વ્હીકલ્સ હોય પણ ડૂબી જવાનો ખતરો હતો, એટલે એસપી સાહેબ શ્રી અમદાવાદ ગ્રામ્ય તરફથી એ રોડ બંધ કરવામાં આવેલો છે અને અત્યારે આપણે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એમાં અંદાજિત 900 લોકો અત્યારે અલગ અલગ કંપનીમાં જે વર્કર્સ કામ કરે છે એ ફસાયેલા છે, તો એમાં કાલે સુધીમાં 300 થી 400 માણસોને રેસ્ક્યુ કર્યું અને સલામત સ્થળે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને એસડીએફ સાથે સંયુક્ત રીતે પહોંચાડેલ છે અને આજે કોસ્ટગાર્ડની કંપની આવેલ છે અને બીજી એનડીએફની કંપની પણ સાહેબની સૂચના અનુસાર આવેલ છે, તો એ સાથે મળીને જેટલા પણ અંદર કંપનીમાં ફસાયેલા જે પણ લોકો હશે એને અમે બહાર કાઢીશું અને સલામત સ્થળે પહોંચાડીશું અને જરૂર હશે તો અમે ફૂડ પેકેજની પણ વ્યવસ્થા કરી આપશું। એની સાથે અમારી એસડીએફ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ખડે પગે હાજર છે। શરૂઆતમાં કેટલી મુશ્કેલી, કઈ પ્રમાણેની ચેલેન્જ હતી? અત્યારે તો જ્યાં બોટ છે ચલાવવામાં
સલામાં તો એવું છે કે 10 કિલોમીટરના ઘેરાવમાં અલગ અલગ કંપનીઓ આવીશ લે છે. તો અમુક જે પાણીનું જે લેવલ છે અમુક જગ્યાએ ઓછું છે અને અમુક જગ્યાએ વધારે છે. તો ધીમે ધીમે રેસ્ક્યુ કામગીરી કરવી પડે છે. જીસીબી અને ટ્રેક્ટર જેવા સાધનો પણ આ પાણીમાં બંધ થઈ જતા હોય છે. તો બોટ ચલાવીને અમે અત્યારે તમામ કંપનીના વર્કર્સને બચાવી રહ્યા છે અને સલામત સ્થળે પહોંચાડી રહ્યા છીએ. બિલકુલ, હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે સ્થાનિક પોલીસ હોય, એસડીઆરએફ છે, એનડીઆરએફ છે, કે તમામ જે અલગ અલગ વિભાગો છે તે અત્યારે કામે લાગ્યા છે. રેસ્ક્યુની કામગીરી ચાલી છે. આ તમામ જે આવેલી છે કંપનીઓ છે, 50થી વધુ કંપનીઓ છે ને તેમાં કામ કરતા 900 જેટલા વર્કર્સ છે કે તેઓ અંદર ફસાયા હતા. તમામ જગ્યાઓ પર પોલીસ અને અન્ય એજન્સીઓ જાય છે. જે પણ ફસાયેલા લોકો છે તેને સહી સલામત બહાર કાઢે છે અને તેમને સલામત સ્થળે ખસાડે છે. ઉપરાંત તમામ લોકોને રહેવાની વ્યવસ્થા અથવા તો જમવાની વ્યવસ્થા અને તેમને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા છે તમામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.